જ્યારે લગ્ન કરીને સાસરે આવી ત્યારે મારી ઉંમર 25 વર્ષની હતી અને હું ભરાવદાર શરીર ધરાવતી હતી, એટલે મને મજા લેવાનો બહુ શોખ હતો. પતિ પણ જીએબીમાં નોકરી કરતા, એટલે 1 મહિનો ઘરે અને 1 મહિનો નોકરી. એવામાં મને જે જોઈતું તે મને મળતું નહીં અને મારા સસરા હતા પણ એમની જોડે આવું કંઈ કરીએ ખરા, કેમ કે તે પિતા સમાન ગણાય. અને દિયર હતા નહીં, નણંદ હતી અને સાસુમાં પણ. એક દિવસ હું અચાનક વહેલી સવારે દૂધવા 19 વર્ષના છોકરાને મેં પહેલી વાર જોયો અને મને તેનો એવો ચસ્કો લાગી ગયો કે હું રોજ તેની સાથે. નમસ્કાર દોસ્તો, મારું નામ દિવ્યા છે અને મારા લગ્ન એક સુખી પરિવારમાં થયા હતા. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલા ચેનલ પર પ્રથમ આવ્યા છો તો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારી ઉંમર 25 છે અને મારું વજન 55 કિલો જેટલો છે. મારા લગ્ન થયા આજે 4 મહિના થઈ ગયા હતા. મારા પતિનું નામ રાજેશ હતું અને તે જીઈબીમાં જોબ કરતા હતા અને સસરા હતા તે શિક્ષક હતા. મારી નણંદ કોલેજ કરતી હતી. જ્યારે હું લગ્ન કરીને પહેલીવાર રાજેશના ઘરે આવી ત્યારે તે સુહાગરાતની રાત્રે અમે જે મોજ અને આનંદ કર્યો એટલું માપ હતું. બસ ત્યાર પછી કદાચ મારા પતિએ મને એકાદ વખત સુખ આપ્યું છે. તે દિવસની હું અધૂરી રહી ગઈ છું. હું એવી શોધમાં હતી કારણ કે મારા પતિને નવરાઈ નહોતી. હવે હું શું કરું? બીજી વ્યક્તિ જોડે કોઈ સંબંધ રાખીએ તો સમાજ તાના મારતો હોય છે, એટલે હું શાંત કરવા માટે અલગ અલગ વિચારોમાં ખોવાયેલી રહેતી. મારી સાસુ સીવવાનું કામ કરતા. પૂંજા કોલેજ જાય, સસરા શાળામાં જાય. હું ખાલી ઘરમાં આમથી આમ ફર્યા કરું. હું મારા પતિને ફોન કરું અને તેને પૂછું કે તમે ક્યારે ઘરે આવવાના છો, એટલે તે કહેતા કે દીકુ, બસ હવે 10 દિવસ બાકી છે, હું આવું જ છું, ત્યાં સુધી તું ખમી ખા. હું પણ ધીરેથી નિરાશા સાથે સારું કહીને ફોનને બંધ કરતી, કેમ કે કોઈ બીજો રસ્તો પણ હતો નહીં. એક દિવસ તો હું મારા સાસુ સસરાના રૂમની બાજુમાં થઈને નીકળું છું તો મારા સાસુનો અવાજ એવો વિચિત્ર સાંભળી હું વિચારતી કે આજે મારા સાસુને કેવી મજા છે. જો મને પણ આવી આગ ઓલવવા વાળું મળ્યું હોત તો કેવું સારું હતું. પછી હું રસોડામાં જઈને સારું એવું અને કામ લાગે તેવું શાકભાજી લીધું અને મારા રૂમમાં જતી રહી. પછી તેનો સરસ મેં આનંદ લીધો, રાહત મળી અને હું સૂઈ ગઈ. આવી રીતે મારા દિવસો પસાર થતા હતા. એક દિવસ એવો આવે છે, સવારમાં વહેલા એક નાનો 19 વર્ષનો છોકરો દરવાજે આવ્યો હતો. હું તપેલી લઈ દૂધ લેવા ગઈ. મને તો એમ જ હતું કે અશોક કાકા દૂધ લઈને આવે છે એટલે તે આવ્યા હશે, પણ બહાર જઈને જોયું તો દ્રશ્ય કંઈક અલગ જ હતું. પહેલા તો એકી નજરે હું તેને નિહાળ્યો, તે પછી મારી સામે જોઈ રહ્યો. તેને નીલી આંખો, ચમકદાર ચહેરો, મજબૂત બાંધો. હું જોઈને હેરાન રહી ગઈ. પહેલી મુલાકાતમાં જ મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી 2 મિનિટ જોયા પછી મેં તેની જોડે દૂધ માંગ્યું. 1 લીટર દૂધ આપો. હું થોડું નીચે ઝૂકી તો તેની નજર યોગ્ય જગ્યાએ અટકી અને તે હું માંગતી હતી. હું કંઈક એવું કરવા માંગતી હતી કે મારી તરફ આકર્ષાય. મેં તેનું નામ પૂછ્યું. હું બોલી, રોજ તો અશોક કાકા આવતા હતા દૂધ લઈને, આજે તમે? અરે ભાભી, તમે મને ઓળખ્યો નહીં? હું તો તેનો દીકરો છું. મારું નામ પ્રીત છે. અને હું વિચારવા લાગી, આ તો તીર નિશાને વાગી જાય એવું છે. પછી હું મારા નખરા બતાવવા લાગી, કેમ કે મારે મારો રસ્તો કાઢવાનો હતો. પછી હું મારા ભરાવદાર શરીરને તેની આગળ બતાવીને તેને મોહિત કરવા માંગતી હતી. પછી હું ઘરમાં ગઈ અને મારી સાસુને કહ્યું કે અશોક કાકાનો દીકરો પ્રીત આવ્યો હતો દૂધ લઈને. મારી સાસુ બોલ્યા, કેમ તે ના આવ્યા? પ્રીત કહેતો હતો કે તે 15 દિવસ માટે સુરત ગયા છે, તો હું થોડા દિવસ આવીશ. તે બોલ્યા ઠીક છે, પણ હું તેની યાદોમાં આખી રાત ઊંઘી ન શકી. સવાર થતાં તે આવ્યો અને હું સરસ કપડાં સાથે તેની સામે આવી તો તેની આંખો ફાટી ગઈ. મેં એવો નાઇટ સૂટ પહેર્યો હતો કે મારા કોબીઝ તે તરત દેખાઈ જાય. પછી તે મને એકદમ શેતાની નજરે જોઈ રહ્યો
મેં કહ્યું, ખાલી જોઈ રહેવાથી શું થવાનું? વસ્તુ હોય તો તેનો ઉપયોગ પણ કરવો પડે. તે હસીને બાઇક ઉપરથી નીચે ઉતરી ગયો અને હું ચાલી તો તે મને જોવા લાગ્યો. હું હસીને ઘરમાં જતી રહી અને બારીમાંથી જોયું તો તે મને હજુ પણ વહુઈને જોતો હતો. અને મેં પણ તેના રાજમહેલમાં રહેલો રાજા થોડોક જોઈ લીધો. એટલે મને એ વાતની ખુશી હતી કે કોક દિવસ તો મને આ ખુશી મળવાની છે. એક દિવસ ગયો. જેમ તેમ કરી 5 દિવસ સુધી અમે એકબીજાને પ્રેમભરી નજરે જોઈ રહ્યા. હવે મોકાની તલાશ હતી કે હું મારા મેદાનમાં તેને લઈ જઈ થોડું રમી લઉં. અને મંગળવાર આવી ગયો. પ્રીત મારા ઘેરે દૂધનો હિસાબ લેવા આવ્યો અને મારા સિવાય ઘરમાં કોઈને તેની પાસે બેસી હિસાબ કરવાનો ટાઈમ હતો નહીં. સાસુમાં અને નણંદ તો અમારા લગ્નની DVD ઉપરના રૂમમાં બેસીને જોતા હતા. સસરાજી અને પતિ હાજર હતા નહીં. હું એકલી હતી. પ્રીતને બેસાડ્યો અને પાણી આપ્યું. પછી અમે બેઠા. હું તેની સામે પ્રેમભરી નજરે જોઈ રહી હતી. તે પણ તે જ રીતે મને જોઈ રહ્યો. પછી પ્રીતે કહ્યું, ભાભી ચાલો હિસાબ કરી લઈએ. પછી હું બોલી, હિસાબ તો કરશું, પહેલાં તું મારી સાથે આવતો, મારે તારું કામ છે. તેને બાજુમાં ખાલી રૂમમાં લઈ જઈને તેને મારી પ્રેમભરી નજરથી સમજાવીને તેના મહેલના રાજાને મારા મેદાનમાં રમવા માટે તૈયાર કર્યો. હું આ વિષયમાં જૂની થઈ ગઈ હતી, પણ તે નવો હોવાથી તે ઝડપથી રમી રહ્યો હતો. મારો જીવ 7મા આસમાને પહોંચી ગયો હતો. મારો અવાજ ના તરંગ પણ બદલાઈ ગયા હતા. પ્રીત તો લગાતાર કોશિશમાં હતો અને પછી તેનું ઠેકાણું પડી ગયું અને મારા આંસુ નીકળી ગયા. પછી જેમ તેમ કરી હું બહાર ગઈ ને બેઠી. પછી પ્રીત આવ્યો અને હિસાબનું બોલ્યો. એટલે મેં તેની સામે થોડું શરમાઈને જોયું અને કહ્યું, કેટલો હિસાબ છે? 2000 હશે? આ 3000 લઈ જા. ભાભી કેમ આટલા વધારે? રાખી લે, તારી પાસે હજુ ઘણું કામ કરાવવાનું બાકી છે. પછી તે હસીને તેના ઘરે ચાલ્યો અને હું લંગડાતા પગે ઉપર ગઈ તો મારી નણંદ ઊભા થઈને મારી જોડે આવે છે અને કહે છે કે ભાભી શું થયું? સવારમાં તો કમ્પ્લેટ હતા. તો પછી શું થયું? કંઈ નહીં, આ તો પગનો જૂનો દુખાવો છે. તેમને કેવી રીતે કહેવું કે પ્રીતે મારો જીવ અદ્ધર કરી દીધો હતો, એટલે આવી દશા થઈ છે. જેમ તેમ કરી બધાને સમજાવ્યા અને 2 કલાક સુધી મને આરામ થયો. દુખાવો ઓછો થયો અને આવી રીતે અમુક સમયે પ્રીતને ફોન કરીને બોલાવતી. હું મારી કામ કઢાવી લેતી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? નવા મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે આપેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળતી રહે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.